હેલો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હાય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ યુ આર ફાઇન. ધીસ ઇઝ ધ નેક્સ્ટ ડે એન્ડ ધીસ ઇઝ ધ લાસ્ટ ડે ઓફ ધ વેકેશન ઇન ઇજિપ્ત. અને ગેસ વોટ મેં શું કર્યું અત્યારે? મેં કર્યું સર્ફિંગ. જેની પર પ્રેક્ટિસ કરવાની હોય સર્ફિંગ, એ જે જગ્યા મેં તમને બતાવી હતી ત્યાં મેં સર્ફિંગ કર્યું. લાઈફ ટાઈમ મારી લાઈફનો પહેલો એક્સપિરિયન્સ મેં સર્ફ કર્યું હોય. સો ધીસ ઇઝ વન ઓફ માય ડ્રીમ્સ અને મેં પૂરું કર્યું. પણ ઓરિજિનલ સર્ફિંગ દરિયામાં થતું હોય છે, આવી રીતે બહાર નહીં. આ જગ્યા તમે જોઈ શકો છો. તો ઓરિજિનલ સર્ફિંગ તો દરિયામાં થતું હોય છે, મારે ત્યાં કરવું છે. પણ પહેલાં અહીંયા આવડે તો તમે દરિયામાં કરો ને, રાઈટ? મને અહીંયા જ નથી આવડતું. હું તમને મારી ક્લિપ બતાવું. મોબાઈલમાં શૂટ કર્યું હતું કે અહીંયા મારી પાસે કેમેરા નહોતો, એટલે આ છે એ ક્લિપ. હું પડી ગયો બેલેન્સ, કેમ કે આ બેલેન્સનો આખો ખેલ છે. જો તમને સ્કેટબોર્ડ આવડતું હોય તો તમે આઈ થિંક તમે કરી શકો. જે બેલેન્સનો ખેલ છે જે છે બધું એ જ છે. પણ અત્યારે મિકી આવી છે મારી સાથે અને મિકી એમ કહે છે કે મારે સર્ફિંગ કરવું છે. મિકી લાઈનમાં ઊભી છે. It's off. It's off? Look. Okay. Later. મેં તો ખરી લીધું. મિકીને બિચારીને રહી ગયું. મિકી મારી પાછળ લાઈનમાં જ ઊભી હતી. પણ આર્યાના કે ના મમ્મી ના જાય. સોરી, બહુ જ અવાજ આવી રહ્યો હશે તમને પવનનો. સો ઇટ્સ નોટ પોસિબલ. સો મિકી ઇઝ લિટલ બિટ અપસેટ, બટ આર યુ અપસેટ? No. બટ યુ વોન્ટ ડુ ઇટ? I want. ડુ ઇટ ઇન ધ ઇવનિંગ, ઓકે? સવારે અને સાંજે 2 ટાઈમ ચાલતું હોય છે, એટલે મિકી સાંજના ટાઈમે કરશે. પણ આર્યાને જોડે નહીં લઈ જાય, કેમ કે એ ગભરાય છે અને એ ના પાડે છે, મમ્મી ના કરશો. રાઈટ? મારી વખત બી એવું કરતી હતી, પણ હું તો જતો રહ્યો દોડી. અને એમ આર્યાના અને મિકીએ સાચવી લીધી. બટ યા ઇટ્સ ફાઇન. સાંજના ટાઈમે મિકી કરશે અને અત્યારે આપણે પીશું અમેઝિંગ બિયર. હું તમને બતાવું. એ મારી બિયર ઓલરેડી મેં કાઢીને રાખેલી જ છે, બતાવું છું. લેટ્સ ગો. ઓકે. મારી બિયર અને મિરિયમ એ એકવા જીમ કરી રહી છે. જો અહીંયા આગળ એકવા જીમ ચાલે છે. તો આર્યાના કરી રહી છો. એ બધા એકવા જીમ કરી રહ્યા છે. તો અમે લોકો અત્યારે સાયકલિંગ કરવા માટે આવ્યા છીએ. અને આ જો સાયકલિંગ કરીશું. અને આર્યાના રેડી છે કે આર્યાના રેડી? આર્યાના રેડી છે અને અમે લોકો હવે સાયકલિંગ કરીશું. લેટ્સ ગો.
હેલો કેમેરામાં કહેતો હાય હેલો કે પાચ ફાતા Bravo, mami. Muy bien. Ow! Oh, it's just until there. અરે નાનો હોર્ન વગાડવાની મજા આવી ગઈ Hi, mami. હા અને આપી બી ગયા અમે લોકો બહુ મજા આવી સુપર કાર્ડિયો થઈ ગયું અને હું કાર્ડિયો બી થઈ ગયો વેકેશન પત્તામાં અમેઝિંગ સુપર ચકાચક ફન મિકીને સર્ફ કરવું હતું પણ મિકીને છે ને ફરીથી બીક લાગતી હતી એટલે અહીંયા સાંજે ચાલુ થયું પણ મિકીએ કર્યું નહીં કેમ કે એક છોકરી બહુ જબરજસ્ત રીતે પડી અને આમ ઊંધા માથા પર પડી આમ ઊંધા માથા પર ના કહેવાય નહીં એને આમ ફેસ ડાઉન આવી રીતે આમ સીધી પડી નાખને તો એને આઈ થિંક વાગ્યું હશે ભણ્યા મજા આવી ગઈ આજનો દિવસ સુપર રહ્યો આખું વેકેશન જોરદાર રહ્યું હવે આવતીકાલે સવારે અમે લોકો મસ્ત ચકાચક બ્રેકફાસ્ટ કરીશું અને પછી નીકળીશું જવા માટે એરપોર્ટ અને બેક ટુ રોમેનિયા 3 વાગે અમને ગાડી લેવા આવશે અને 6 વાગ્યાની અમારી ફ્લાઇટ છે એરપોર્ટ અહીંયાથી લગભગ 20 મિનિટ્સ જેટલું દૂર છે યા સો એરપોર્ટ પહોંચીને બેસીશું ફ્લાઇટમાં અને જઈશું પાછા ઘર ભેગા ઓકે બસ તો અને આર્યના જો થાકી ગઈ આર્યના થાકી ગઈ દા Never. આર્યના થાકીની થકવાડે ને એવી છે હવે ઈચ્છા એવી તો થાય છે કે પાણીમાં પડી જવું કેમ કે બહુ જ પસરેવો થયો છે જવું પડશે પાણીમાં અને મિરિયમ ઊંઘી ગઈ છે જો મિરિયમ બતાવો મિરિયમ ઊંઘે છે ઘસઘસાટ અને પાણીમાં પડી છે કેમ કે બહુ ગરમી લાગી અને ક્યારનો હું હેરાન થઈ રહ્યો છું તો સ્વિમિંગ પુલમાં તો જવું જ પડશે સો લેટ્સ ગો થોડી મોજ કરીએ સ્વિમિંગ પુલમાં ઓકે ચાલો તો ગઈકાલે વોટર પાર્કમાં ગયા ને તો મને મારો નખ વાગ્યો અહીંયા આગળ આલ શો યુ અને હું આમ પકડીને સ્લાઇડ કરતો હતો અને જે હું પડ્યો ને એટલે મને મારો નખ આમ સ્ક્રેચ થઈ ગયું તો અહીંયા વાગ્યું પછી એ જ દિવસે સવારે એટલે ગઈકાલે સવારે અહીંયા આગળ હું સી બેડ પર બેઠો હતો અને સી બેડ એકદમથી આમ ઊભો થયો એટલે હું એક સાઈડ બેઠો હતો એટલે એકદમથી સી બેડ ઊંચું થઈ ગયું અને મિરિયમ બેઠી હતી એટલે હું મિરિયમને બચાવવા માટે આમ હાથમાં પકડવા ગયો તો મને પગમાં ઇન્જરી થઈ ગઈ અને ખબર ના પડી પણ પછી જ્યારે જોયું ને તો એકદમથી લોહી જબરજસ્ત પડતું હતું પગમાંથી અને આજે સવારે મને અહીંયા આગળ હાથ પર વાગ્યું અહીંયા આગળ યા તો આખી ટ્રીપમાં બહુ જ બધી વખત વાગ્યું છે રાઈટ અને જો મિકી આવી ગઈ છે સ્વિમિંગ કરવા માટે કીચી કલો ને પપ્પાની કીચી કલો ને એમ કલો ને પપ્પાની કીચી અહીંયા કલો ને ફેમિલી ટાઈમ આરપી look here from here family time salty She was in the sea. દરિયામાં પડી હતી ને પછી એનું બધું સોલ્ટી છે આખા કપડા બધા મેં છોકરી આખી સોલ્ટી થઈ ગઈ છે ને બેટા પપ્પાનું અને મારો બ્લોગ તમને ગમ્યો હોય
તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને તમારા ફ્રેન્ડ્સને પણ બતાવજો કે જો અર્પણભાઈ કેવું ફરી રહ્યા છે. ઓકે, અને બસ દેટ્સ ઇટ. અને લાઈફ ઇઝ બ્યુટિફુલ. લાઈફ ઇઝ બ્યુટિફુલ એ બહુ જ અમેઝિંગ મૂવી છે. એના વિશે પણ હું ક્યારેક વાત કરીશ. એ તમે ના જોયું તો હું રિકમેન્ડ કરું છું કે મસ્ટ વોચ લાઈફ ઇઝ બ્યુટિફુલ. એ જોશો ને પછી તમારું આખું લાઈફ જીવવાનો પોઈન્ટ ઓફ વ્યૂ બદલાઈ જશે. સો મસ્ટ વોચ. ઓકે, સો લાઈફ ઇઝ બ્યુટિફુલ. અને એન્જોય કરતા રહો, ફરતા રહો અને મોજ મસ્તી કરતા રહો જીવનમાં. ટાટા, બાય બાય, ગુડ બાય, સી યા, ટેક કેર, સાયોનારા.